પકોડા આ ભાઈનું નામ હેમિલ છે, એક આ બેન હતા અને એક આ બેન હતા. આ ભાઈ તો તમે તો ઓળખતા જ હશો. તાર નામ શું છે ભાઈ? સંતોષ. એ ભાઈનું નામ સંતોષ છે, તમે બધા ઓળખતા જ હશો. અને આ બેન આવ્યા છે, એનો હાથ ભાંગી ગયો છે, જો તમે પાટો બાંધેલો છે. તો કેમ છો ફેમિલી, બધા મજામાં? તો તમે બધા મજામાં થશો તો તમને બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ. કે આપણે કામેલી ભાઈ આવ્યા છે ઘરે અને મારા બેનની આવ્યા છે. બે બધા ભાણીક્યો ને બધા ભેગા થઈ ગયા છે. બે ભાણીક્યો હતી અને બે ભાણીઓ પાછી આવે છે અને એક ભાણીઓ છે. તો એ બધા આવ્યા છે આટો મારવા. તો આજ આપણે પકોડા બનાવવાના છે. તમને બધા વિડીયો જોઈને તો ખબર પડી જ ગઈ છે કે શેનો વિડીયો છે. થંબનેલ જોઈને તો બધાને ખબર તો પડી જ ગઈ છે. તો ચાલો આપણે પેલા પકોડા બનાવી. અને આ ભાઈનું નામ હેમિલ છે, એક આ બેન હતા અને એક આ બેન હતા. આ ભાઈ તો તમે તો ઓળખતા જ હશો. તાર નામ શું છે ભાઈ? સંતોષ. એ ભાઈનું નામ સંતોષ છે, તમે બધા ઓળખતા જ હશો. અને આ બેન આવ્યા છે, એનો હાથ ભાંગી ગયો છે, જો તમે પાટો બાંધેલો છે. તો આ બેન આવ્યા છે અને આ ભાઈ આવ્યા છે. જેમ કે આ બે બેનોનું છે અને આ ભાઈ છે અને આ ભાઈ સંતોષ છે. તો આજે આપણે પકોડા બનાવવાના છે. એ બધા આવ્યા છે તો ચાલો પકોડા બનાવી પેલા. ચાલો પકોડા બનાવી. પકોડા બનાવવાનું થઈ ગયું છે ત્યાર. તો ચાલો પકોડા પેલા બનાવીએ. અને તો ભરે છે પકોડામાં. અને મારા બાર રોટલી બનાવે છે, રોટલી બનાવે છે. અને પકોડા બનાવવાનું ચાલુ છે. તો અહીંયા પકોડા અહીંયા રોટલી બનાવે છે. બરાબર, રામ રામ ને સીતારામ બધાને. હાલો બધાય રોટલી જો બનાવે છે. ઉની જમવા હાલો બધાય. મારી મોટી સોડી આવી છે આટો મારવા. પકોડા બનાવી છે, હરીકવા બટાટાનું શાક છે. કે લાવ બા રોટલી કરું. મેં નારે ના, મારે તો જો ગુજરાતની રોટલી જમો બધાય. રામ રામ ને સીતારામ બધાય. તો રોટલીનો રોટ બાંધી દીધો છે. એક રોટલી થઈ ગઈ છે અને અહીંયા પકોડા થાય છે. હાલો પકોડા તૈયાર થઈ જાય એટલે આપણે તળવા બેસી જવાનું છે. મારા તળવાના છે અને પછી પકોડા ખાઈ લેવું. તો બધા હિસકા ખાય છે. હા ભાઈ હેમિલભાઈ છે, હેમિલભાઈ. અને મારા પપ્પા સામે બેઠા છે. હેમિલભાઈ તમારું નામ શું છે? તેનું નામ પકોડા ખાવા હાલો એમ કે છે ભાઈ. હા ભાઈ નામ બદ્રીભાઈ છે. હા ભાઈ. અને હજી એક નેહુબેન ક્યાંક જ્યાં છે એ ધાબા માથે છે. તો એ આગળ આવશે પછી અમે વિડીયોમાં જોવા છે. ચાલો પેલા પકોડા બનાવીએ. હવે મિત્રો પકોડામાં સુંદર ભરાઈ ગયો છે અને રેડી કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે આપણે ખાલી તળવાના બાકી છે. અને ડોયો પણ થઈ ગયો છે. તો જો આ પેલા ડોયો છે અને આ બધા પકોડા રેડી તૈયાર થઈ ગયા છે. જો સુંદર ભરાઈને હવે ખાલી તળવાના હેરા. અને આ આપણે કાંક વેફર ને એવું કાંક છે, બટેટાની વેફર ને એવું છે. અને આપણે તેલ પણ માંડી દીધું છે. જો તમે હવે તેલ આવી જાય એટલે આપણે પકોડા તળવાના છે. તો ચાલો આપણે પકોડા પેલા તળીશું. આમે જો પડ્યું તા ખાવો છે. When your heart is broken, you simply cannot trust what your mind is telling you. મિત્રો આપણે પકોડા રેડી તૈયાર થઈ ગયા છે તળીને. તો આપણે બધા ખાવા બેસી ગયા છે. ગરમા ગરમ બધા મળ્યા છે ખાવા. તો આપણે પકોડા રેડી તૈયાર થઈ ગયા છે. તો તમે આ બધા પકોડા છે તળેલા છે. હવે હરગો બટેટાનું શાક છે, ચટણી છે, રોટલી છે ને બધા ખાવા બેસી ગયા છે. તો હા ભાઈ તો બધાને પહેલાં ખાવા બેસી ગયા છે. પપ્પા સામે બેઠા છે, મારા બા અહીંયા બેઠા છે. તો ચાલો આપણે ખાઈ લેવી પેલા. લાગી ગઈ છે બહુ ભૂખ. કામેલી વિયા છે પણ ખાધું નહોતું કાંઈ. ત્યારે બહુ ભૂખ લાગી છે. તો ચાલો આપણે પહેલાં ખાઈ લઈએ. તો આપણે પકોડા ખાઈ લીધા છે
અને શાક ને રોટલી ને દૂધ ને એવું બધું આપણે ખાઈ લીધું છે. અને હવે આપણે રૂમમાં બેસી ગયા છીએ આરામ, કેમ કે આપણે ખાઈ લીધું પછી તો કાંઈ કામ હોય નહીં. અને હવે આપણે ખાઈને પછી લાંબા થઈ ગયા છે. તો ખાવાનું બહુ મસ્ત હતું, પકોડા મસ્ત, ટેસ્ટ બહુ મસ્ત હતો, કેમ કે મેં બનાવ્યા હતા અને મેડમ તળતા જ હતા. પકોડા બહુ મસ્ત બન્યા હતા, કાંઈ ન ઘટે. મેં તો કેટલા લગભગ ખાતા છીએ, 3-3.5 પકોડા ખાતા છે આખા. બહુ મજા આવી ગઈ છે. અને આજે તો વરસાદ અંધાર્યો હતો પણ કાંઈ બહુ આવ્યો નહીં, કેમ કે આમ મારી બેનના ને ખર બધું થયું વિડીયોમાં ને એમાં તો બહુ વરસાદ હતો. મારી બેનનો ફોન આવ્યો હતો કે અમારે તો બહુ વરસાદ છે, અને એના ગામમાં માંડવો પણ હતો કે માંડવો કે અમારે જોવા જવાનો છે, અને કે વરસાદ છે કે બંધ રાખ્યું છે. તો આજે તો આપણે ગામમાં કાંઈ વરસાદ આવ્યો છે નહીં, પણ તમારા ગામમાં વરસાદ આવ્યો હોય આજે તો કમેન્ટ કરી દેજો. અને આ બેન નેહુબેન છે, એ વિડીયોમાં નહોતા આવ્યા, તો કહેતો હતો ને નેહુબેનને, તો આ નેહુબેન છે, વિડીયો મટાણ આવી જશે. એનો આગળ હું વિડીયો એડિટિંગ કરતો હતો ને, તે એનું નામ બોલ્યો ને તે સીધી બહાર વાગી હતી. અટાણા પાસે વિડીયો ચાલુ કર્યો ને તે પાસે આવી છે. આ બેનનું નામ છે નેહુબેન, એમ કે એ આજે જ આવ્યા છે, એની મમ્મી હારે આવ્યા છે. અને પ્રતીક્ષા અને મિતુ એ તો અહીંયા રોકાવાના છે, વેકેશન કરવા આવ્યા છે. તો હવે આપણે વિડીયો પૂરો કર્યો છે. તો તમને વિડીયો કેવો લાગ્યો, તો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.